હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તારીખ 15/3/2025ના રોજ લેવામાં આવનાર ધોરણ 7 વિષય ગુજરાતીની એકમ કસોટી મિત્રો ગુજરાતી વિષયના એકમ કસોટીના પેપરનું આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ, તો જવાબ આવશે ગગનમાં ગાજે છે। બીજું છે કે 51 શક્તિપીઠોમાંનું એક કામાખ્યા દેવીનું મંદિર ક્યાં આવેલું છે, તો જવાબ આવશે ગુવાહાટીની અંદર આવેલું છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે સમરથલાલ સુરણવાળાના જમાય, તો ભાઈ જમરૂખના વેપારી છે। ચોથો પ્રશ્ન કે માનવીની કઈ કુટેવની કવિ સફેદ નોંધ લે છે, તો જવાબ આવશે પંખીઓ પર પથ્થર ફેંકવાની। પાંચમું છે કે પ્રીતમભાઈએ કોને પત્ર લખ્યો છે, તો પ્રીતમભાઈએ પોતાના પૌત્રને પત્ર લખ્યો છે। ખલીફા સાહેબે માલ સામાનનો કોથળો, તો જવાબ આવશે પોતાની પીઠ ઉપર ઊંચક્યો છે। સાતમો પ્રશ્ન છે કે અંગાર વરસાવતો આકરો ઉનાળો એટલે શું, તો ભાઈ ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે। પહેલું છે કે રામના વનવાસના સમાચાર સાંભળીને ભરત ખાલી જગ્યા વેદના અનુભવે છે, તો જવાબ આવશે અસહ્ય વેદના અનુભવે છે। બીજું, ખાલી જગ્યા ખલીફાથી ઘરનું કરુણ દ્રશ્ય ન જોઈ શકાયું, તો જવાબ આવશે દયાળુ। ત્રીજું છે કે પ્રવાસલક્ષી પુસ્તક દક્ષિણાયનના લેખક ખાલી જગ્યા છે, તો જવાબ આવશે સુંદરમ। ચોથું છે કે રે સત્તા તમ પર ખાલી જગ્યા ભોગવે ક્રૂર આવી, તો જવાબ આવશે જનો। પાંચમું છે કે શાક માર્કેટના પ્રમુખ ખાલી જગ્યા હતા, તો જવાબ આવશે સમરથલાલ સુરણવાળા હતા। છઠ્ઠું છે કે ગુજરાતના પાટણ વિસ્તારનું ખાલી જગ્યા નૃત્ય પ્રચલિત છે, તો જવાબ આવશે પઢાર નૃત્ય। મીરાબાઈ ખાલી જગ્યાના ગુણગાન ગાય છે, તો જવાબ આવશે શ્રી કૃષ્ણના ગુણગાન ગાય છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવો, તો પહેલું વિધાન છે કે શ્રી કૃષ્ણને વૃંદાવનમાં નાચતા શરમ આવે છે, તો આ વિધાન ખોટું છે। બીજું છે કે અગ્નિગઢ મંદિર અસમના તેજપુરમાં આવેલું છે, તો આ વિધાન સાચું છે। ત્રીજું છે કે સુરણવાળા શેઠ બટાકાની માફક પરોપકારી છે, તો આ વિધાન ખોટું છે। ચોથું છે કે કવિને દુઃખ એ છે કે માનવી ક્રૂર રીતે પંખીઓ પર સત્તા ભોગવે છે, તો આ વિધાન સાચું છે। પાંચમું છે કે નવરાત્રિ પછી દાદાજી પુત્રના ઘેર આવવાની વરસાદની જેમ રાહ જોશે, તો આ વિધાન ખરું છે। છઠ્ઠું છે કે છેવટે પેલી બાઈ ઓળખી ગઈ કે ઘરે આવનાર આદમી જ ખલીફા છે, તો આ વિધાન ખોટું છે। સાતમું છે કે યાત્રાનો સંઘ ભર ઉનાળામાં આગળ જઈ રહ્યો હતો, તો આ વિધાન ખરું છે। ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યની અંદર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે, તો જવાબ છે કે આકાશમાં કૃષ્ણની મધુર મોરલીનો નાદ ગાજી રહ્યો છે। બીજો પ્રશ્ન છે કે તવાંગ યાત્રાનો મુખ્ય હેતુ શો છે, તો તવાંગ યાત્રાનો મુખ્ય હેતુ દૂર દૂર સરહદ પર રહેતા લોકોને વિશેષ આત્મીયતા પૂરી પાડી તેમને ભારત સાથે જોડવાનો હેતુ તવાંગ યાત્રાનો છે। ત્રીજું છે કે હવે સમરથલાલ સુરણવાળાની શી ઈચ્છા છે, તો હવે સમરથલાલની ઈચ્છા સવા મણનું શક્કરિયું ઉગાડવાની છે। ચોથું છે કે કવિ કલાપીનું આખું નામ જણાવો, તો કવિ કલાપીનું આખું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે। પ્રશ્ન 5મો છે કે જૂના સમયમાં ઋષિમુનિઓ કેવી રીતે પ્રવાસ કરતા, તો જૂના સમયમાં ઋષિમુનિઓ પગપાળા પ્રવાસ કરતા હતા। છઠ્ઠું છે કે ખલીફા કોને કહેવાય,
તો ખિલાફતની લગામ જેમના હાથમાં હોય તેને ખલીફા કહે છે. 7મું છે કે યાત્રાળુઓએ રસ્તામાં કોને અને કેવી હાલતમાં જોયો? તો યાત્રાળુઓએ રસ્તામાં એક ગધેડાને તરસથી તરફડિયા મારતો જોયો. તેની જીભ બહાર નીકળી ગઈ હતી. તો આ સ્થિતિની અંદર એક ગધેડાને તે જુએ છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે જોડણી સુધારીને લખવાનું છે. તો અહીંયા તમે આશીર્વાદ, શરીર, વિશ્વવિખ્યાત અને આશીષ એ શબ્દો તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 5બ, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે. તો દુઆ તો પ્રાર્થના, ઉપવન તો બાગ અથવા બગીચો, તવંગર તો પૈસાદાર અને પટકો તો પટકુડ એ સમાનાર્થી શબ્દો થશે. ત્યારબાદ પ્રશ્ન 5ક કે નીચેના શબ્દોના શબ્દ સમૂહ લખવાનો છે કે કોઈ સત્કર્મ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર તો એને શહીદ કહેવામાં આવે છે. ભગવાનની મૂર્તિ પર જળ રેડવું તે તો એને અભિષેક કરવો એમ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પહેલું છે કે મજલ કાપવી એટલે રસ્તો કાપવો અથવા તો આગળ જવું એવું થશે. વાક્ય છે કે વહેલી સવારે મંદિરે જવા ઝડપથી મજલ કાપવી જરૂરી હતી. બીજું છે કે ટાપસી પૂરવી તો કે ભાઈ ચાલતી વાતમાં હાજીઓ પૂરવો. વાક્ય તમે જોઈ શકો છો કે દરબારમાં બેઠેલા દરબારીઓ રાજાની દરેક વાતમાં ટાપસી પૂરતા હતા. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના વાક્યમાંથી સંજ્ઞા શોધવાની છે. પહેલું વાક્ય છે કે પેલો દેખાય પર્વત. તો આની અંદર પર્વત એ સંજ્ઞા છે અને એનો પ્રકાર આવશે જાતિવાચક સંજ્ઞા. બીજું વાક્ય છે કે વિનાયક જમવા ગયો. તો આની અંદર સંજ્ઞાવાળો શબ્દ આવશે વિનાયક અને એનો પ્રકાર આવશે વ્યક્તિવાચક. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો સૌપ્રથમ તો આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો, જેથી તેઓ પણ આ પેપરનું સોલ્યુશન મેળવી શકે. બીજું, વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, એટલે જ્યારે પણ તમારા ધોરણના જે પણ વિડીયો મૂકવામાં આવે તો એની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.